તો મિત્રો તમે વાંચ્યું કે બારેજા ધામમાં નારિયેલ ચુંદડી અને પેડા લેવાનું બંધ થઈ ગયું, બરાબર. અને કુખાર મેરડી માતાની જે ગાદી છે એ પણ થતી નથી, અત્યારે બંધ થઈ ગઈ, બરાબર. તમે વાંચ્યું, તમે જોયું. તો મિત્રો આપણે એની આજે વાત કરીશું કે કેમ બંધ થઈ ગયું, આની પાછળ બંધ થવા પાછળનું કારણ શું છે. તો આપણે આ વિડીયોની અંદર મિત્રો સંપૂર્ણપણે જાણીશું મિત્રો. તો પહેલી વાર યુટ્યુબ ચેનલમાં આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો મિત્રો, બરાબર. તો આપણે જાણીશું કે પહેલાં તો આપણે જાણીશું કે માતાજીની જે ગાદી છે કેમ નહીં થતી, બરાબર. તો પહેલાં તો ઘણા લોકોને એ પ્રશ્ન થાય છે કે બારેજા શું છે, બરાબર. બારેજા ધામ શું છે, બારેજા ધામ ક્યાં આવેલું છે. ઘણા લોકોને, બહુ જ લોકોની કોમેન્ટ પણ હતી મારા વિડીયોની અંદર, એટલે આજે એ પણ હું જણાવી દઉં પહેલાં, પછી આપણે પેલી વાત કરીશું. તો વિડીયો થોડો લાંબો થઈ જશે, પણ બન્યા રહેજો. 5 થી 10 મિનિટ ખાલી આપજો મિત્રો વિડીયોની અંદર, તમે જોજો, બહુ મજા આવશે મિત્રો, અને તમને ખૂબ સારામાં સારું જાણવા મળશે અને તમને ફાયદો થવાનો છે મિત્રો. આ વિડીયો તમે જો આખો જોઈ લેશો તો તમને ખૂબ જ ફાયદો થવાનો છે. લાસ્ટમાં એ ફાયદા વિશેની આપણે વાત કરીશું મિત્રો, એટલે આ વિડીયો તમે આખો જોજો મિત્રો, તો તમને પૂરેપૂરો ફાયદો થશે, એ ટોપિક તમને જોવા મળશે મિત્રો, બરાબર. તો એ લાસ્ટમાં આવશે મિત્રો, તો તમે વિડીયોની અંદર લાંબો વિડીયો થશે પણ બન્યા રહેજો મિત્રો, બરાબર. તો પહેલાં તો ઘણા લોકોનો પ્રશ્ન હતો કે બારેજા ધામ શું છે, ક્યાં આવેલું છે. ગુજરાતમાં લોકોને બારેજા ધામ ક્યાં છે એમ ખબર નથી. સાંભળ્યું છે ખરું કે બારેજા ધામ ખુંખાર મેરડીમાં, બારેજા ધામ ખુંખાર મેરડીમાં, પણ ક્યાં છે બારેજા, ક્યાં આવ્યું છે. વડોદરામાં આવ્યું છે, ગાંધીનગરમાં આવ્યું છે, બરાબર, ભાવનગરમાં આવ્યું છે, પંચમહાલમાં આવ્યું છે, પાવાગઢની આજુબાજુમાં આવ્યું છે. કોઈને એ વસ્તુ ખબર નથી મિત્રો. તો પહેલાં તો આપણે એ જાણકારી આપી દઈએ આપણા મિત્રોને, કેમ કે ઘણા મિત્રોની કોમેન્ટ્સ હતી કે આ સાહેબ કયા આગળ આવ્યું, ઘણા બધા પૂછતા હતા. તો આપણે કહી દઈએ કે બારેજા ધામ જે છે એ ગુજરાતની અંદર અમદાવાદ જિલ્લાની અંદર દસકોઈ તાલુકાની અંદર બારેજા ગામ આવેલું છે મિત્રો, જે નેશનલ હાઈવે નંબર 8, બરાબર, એક્સપ્રેસ હાઈવે નહીં, વડોદરા અમદાવાદ વાળો નેશનલ હાઈવે નંબર 8 છે, ત્યાં બારેજા ધામ આવે છે મિત્રો, બરાબર. અમદાવાદની નજીક છે મિત્રો. તો ત્યાં આગળ બારેજા ધામ આવેલું છે મિત્રો, અને ત્યાં કુખાર મેરડી માતાનું જે રામવાડી મેરડીમાં કે એમનું સાનિધ્ય સ્થાન આવેલું છે, બહુચર મેરડીમાંનું સાનિધ્ય સ્થાન આવેલું છે મિત્રો, બરાબર. તો ખ્યાલ આવી ગયો દરેક મિત્રોને કે આ રીતે માતાજીનું સાનિધ્ય ત્યાં આગળ આવેલું છે મિત્રો, બરાબર. માતાજીનું સાનિધ્ય ત્યાં આગળ આવેલું છે મિત્રો, તમે વિડીયોની અંદર જોઈ શકો છો. આપણે થોડું બ્રાઇટનેસ ઓછી કરી દઈએ મિત્રો, તો મિત્રોને ખ્યાલ આવે. હા, બરાબર. પછી ઘણા બધા મિત્રોનો પ્રશ્ન હતો કે બારેજા ધામમાં એવું તો શું છે કે આ બધું સાહેબ કામ થઈ જાય, આમ થાય. તો આપણે તો માતાજીની જે ચેનલ છે એની અંદર જ બધા વિડીયો ઘણા બધા આવે છે, અને ઇન્સ્ટા અને ફેસબુકમાં પણ ઘણું બધું આવે છે. તો તેના થકી ઘણા લોકોને આપણે અનુભવ જોયા છે કે આ રીતે લોકોને જવાથી પણ કામ થાય છે, નથી જવાતું, ઘરે બેઠા મોબાઈલની અંદર પણ લોકો માનતા લેવાથી પણ કામ થઈ જાય છે. મોબાઈલથી વિડીયો જોઈને ખાલી માતાજીને યાદ કરે તો એ દુખિયારાનો દુઃખ ભાગે છે. એવા બધા ઘણા બધા અનુભવ આપણે માતાજીના પરચા હાથે જોયેલા છે મિત્રો, બરાબર. તમે વિડીયોમાં ઘણા બધા લોકોના જોયા હશે મિત્રો, બરાબર. એ માતાજીની યુટ્યુબ ચેનલમાં પણ મૂકેલું છે મિત્રો, બરાબર. અને બીજી આપણે વાત કરીશું મિત્રો વિડીયોની અંદર કે આ બારેજા ધામ છે એની અંદર ગાદી કેમ થતી નથી. અત્યારે ગાદી કન્ટિન્યુ 2-3 રવિવારથી કેમ બંધ છે, અને આગળ બી કેમ બંધનું પોસ્ટર આવી રહ્યું છે માળીની યુટ્યુબ ચેનલ દ્વારા. તો મિત્રો ગાદી એટલા માટે માળીએ બંધ રાખી છે કે અત્યારે મનસૂન સિઝન, મતલબ કે વરસાદની સિઝન ચાલુ થઈ ગઈ છે, વરસાદની ઋતુ ચાલુ થઈ ગઈ છે મિત્રો. તો વરસાદના લીધે શું છે કે પવન આવે, વાવાઝોડું આવે, તોફાન આવે, તો ત્યાં ગાદીમાં ઘણા બધા ભક્તો બેસે. આપણું પાર્કિંગમાં ત્યાં આગળ જે જમીન છે, બરાબર, ત્યાં આગળ પાર્કિંગની અંદર વરસાદ પડે તો ગાડીઓને પણ પ્રોબ્લેમ થાય પાર્કિંગમાં, પ્લસ ગાદીની અંદર ભાવિક ભક્તોને પણ પલળી જવાય મિત્રો, ઘણું બધું આમ પ્રોબ્લેમ થાય મિત્રો. તો માળીએ આપણી દયાથી, આપણું સલામતી, આપણી સુરક્ષા માટે માળી ગાદી નથી રાખતા. એ ધારે તો બધું કરી શકે, પણ આપણને તકલીફ ના પડે વરસાદની અંદર, તો માળીએ ખૂબ આપણું ધ્યાન રાખવા માટે આ રીતે બંધ રાખેલી છે મિત્રો, બરાબર. તો એટલા માટે આ ગાદી બંધ હોય છે, બાકી બીજું કોઈ કારણ નથી. ઘણા લોકોને અવરી શંકા હશે કે આવું હશે એટલે બંધ રાખતા હશે, આ હશે એટલે શંકા બંધ રાખતા હશે, પેલું હશે એટલે, પણ એવું કંઈ નથી. કુખાર મેરડીમાં બારેજા ધામ એટલા માટે ગાદી, વરસાદી માહોલ છે, વાવાઝોડાનું પવન તમને ખબર જ છે, ફૂલ ફેંકાઈ રહ્યો છે મિત્રો, એટલે ગાદી બંધ રહે છે મિત્રો, બરાબર. એનું કારણ એ છે મિત્રો, બરાબર. બીજું કે બારેજા ધામમાં નારિયેલ, ચૂંદડી અને પેડા લેવાનું કેમ બંધ થયું મિત્રો. તો આ એટલા માટે માળીએ બંધ કરાવ્યું બહુચર મેરડીમાં, કુખાર મેરડીમાં. બહુ જોરદાર ડિસિઝન છે, અને સારામાં સારું તમને પણ ગમશે મિત્રો. અમુક લોકોને નહીં ગમે, પણ ખરેખર એક સારા માટે બંધ કરાવ્યું છે કે ત્યાં આગળ નારિયેલ જે છે એ ઓલરેડી ચડાવેલા નારિયેલ પણ રિપીટ થયા છે, બરાબર. ત્યાં ઓબ્ઝર્વેશનમાં આવેલું છે ત્યાં બારેજા ધામની અંદર, અને
ચૂંદડી પણ ઓબ્ઝર્વેશનમાં આવેલું છે કે જે ચડાવેલા હોય ફરી રિપીટ થયા છે, બીજા સાનિધ્યમાંથી પણ નારિયેલો ચડાવેલા પાછા અહીંયા આગળ રિપીટ થયા છે, બરાબર. તો આ વસ્તુ પણ ઓબ્ઝર્વેશન થયું છે મિત્રો. અને બીજું કે પેડાની વાત, પેડા પણ મિત્રો શું છે કે અત્યારે તમે બધી જુઓ, દરેક જગ્યાએ જોવો જ છો કે દુકાનોમાં, હોટલોમાં પેડા બહુ જૂના હોય છે. હેલ્થ વિભાગના પણ દરોડા પડતા હોય છે. પેડાની અંદર ફૂગ વળેલી હોય છે, એ ફૂગવાળું ખાઈએ અને હવે તહેવારો ચાલુ થઈ ગયા એટલે પેડા એવા જ મળવાના, એડવાન્સ બનાવીને લોકો વેચવાના. કે રક્ષાબંધન આવે છે, બધા ઘણા બધા તહેવાર આવે છે મિત્રો, બરાબર. તો પેડા એવા મળવાના, બધું મળવાનું. તો એ વસ્તુથી ખાવાથી આપણું સ્વાસ્થ્ય ખરાબ થાય, હેલ્થ ખરાબ થાય, બરાબર. ગળું ખરાબ થાય, નુકસાન પણ થાય, ફૂડ પોઈઝનિંગ પણ થાય. તો આ વસ્તુ માટે આ કુખાર મેલડીમાં બારેજા ધામ એમને આ બંધ કરાવ્યું છે પેડાનું, કે પેડાની માનતા ના રાખશો, કેમ કે સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. બહુ જોરદાર ડિસિઝન છે, ખરેખર સેલ્યુટ છે માં, તમને વંદન છે ખરેખર. રામ રામ, રામ માળી રામ. મિત્રો કોમેન્ટ ઠોકી દેજો, રામ માળી રામ. ખરેખર આ વસ્તુ સ્વાસ્થ્ય માટે જો આટલું વિચાર્યું હોય, ખરેખર આવું વિચારવાવાળી જો હોય ને મેલડીમાં, તો કુખાર મેલડીમાં, બારેજા ધામવાળી મેલડીમાં, બરાબર. તો આ જોરદાર વિચાર્યું છે. હવે પ્રશ્ન થાય કે માનતા રાખવી તો શું રાખવી, બરાબર. તો માતાજી એ પણ સોલ્યુશન આપી દીધું છે આપણને. એમની યુટ્યુબ ચેનલ દ્વારા એમનું એક પોસ્ટર આવ્યું હતું, બરાબર. એ પોસ્ટરમાં તેમને સોલ્યુશન આપી દીધું, સમાધાન આપી દીધું છે મિત્રો, કે માનતા રાખવી હોય તો તમે બારેજા ધામની અંદર રામ નામ બેંક જે છે માળીની, બરાબર, રામ નામ બેંક જે બનાવવામાં આવી છે માળી દ્વારા, આપણી બહુચર મેલડી દ્વારા, એ રામ નામ બેંકની અંદર તમે પુસ્તક મતલબ રામ રામ લખવાની ચોપડીનું પણ તમે માનતા રાખી શકો છો. અને એ ચોપડી ત્યાંથી લઈને તમે એક સેવા તરીકે પણ કરી શકો છો મિત્રો, બરાબર. સેવા બીજા લોકોને લખાવીને પણ રામ નામની સેવા કરવા માટેની પણ તમે માનતા રાખી શકો છો મિત્રો. એ આપ્યું. પછી માળીએ બીજું પણ કીધું કે બારેજા ધામમાં તમે આવો તો વૃક્ષ વાવવાના, બરાબર, એ માનતા તમે લઈ શકો છો બારેજા ધામમાં. પછી આપણે ત્યાં પણ લઈ શકીએ છીએ, તો એ રીતે એની વૃક્ષોની પણ માનતા લઈ શકો છો મિત્રો, બરાબર. તો એ પણ બહુ જોરદાર છે, કેમ કે અત્યારે વૃક્ષો લોકો કાપી રહ્યા છે. વૃક્ષો વાવીએ તો આપણું પર્યાવરણનું જતન થશે. વૃક્ષો વાવશું તો વરસાદ પણ સારો આવશે, વરસાદ વહેલો આવશે, વ્યવસ્થિત આવશે. વૃક્ષો નહીં હોય તો આપણી પર્યાવરણ, ઓક્સિજન વગર આપણે જીવવાનું પણ મુશ્કેલ થઈ જશે. તો એક જોરદાર ડિસિઝન છે માળીનું, ખરેખર વૃક્ષવાળું મને બહુ ગમ્યું માં, બરાબર. બીજી વાત કે માળીએ બીજું પણ કીધું કે જો તમને બહુ ભાવ હોય તો તમે તમારા ઘરે તે સુખડી બનાવીને પણ માનતા રાખી શકો છો, બરાબર, માળીને અર્પણ કરવાની. અને તમે જાતે મીઠાઈ બનાવતા હોય ઘરે તો એ મીઠાઈ બનાવીને પણ તમે એ કરી શકો છો મિત્રો. તો માળીએ જોરદાર ડિસિઝન આપ્યું છે. અને બીજી એક વાત કહું કે લાસ્ટમાં માળીએ પણ કીધું કે માતાજીને આવી બધી વસ્તુની તો કોઈ જરૂર નથી, એક સાચા ભાવની જરૂર છે મિત્રો. માતાજીને કોઈ વસ્તુની ભૂખ ના હોય, બરાબર. આ તો એક વસ્તુ એવી છે કે એક નિમિત્ત છે ખાલી. માતાજીને આ જ અર્પણ કરવું, આ અર્પણ કરવું, એ ખાલી નિમિત્ત છે. પણ માતાજીને જો સાચો ભાવ આલ્યો એ જ માતાજીને જરૂર હોય છે ખરેખર, આમ જોઈએ ને મિત્રો તો, બરાબર. તો માતાજીની આ રીતે માનતા લેશો. અને બીજી પશુ પક્ષીઓની સેવા કરવાની, મતલબ કે ચકલાઓને ચણ નાખવાનું, બરાબર, પ્રાણીઓને ખવડાવવાનું, ગાયોની સેવા કરવાની, પશુ પક્ષીઓની સેવા કરવાની. કોઈ કદાચ ગરીબ હોય, નિરાધાર હોય, બરાબર, એનું કશું ના હોય કોઈ, તો એને કંઈક 5 રૂપિયા 10 રૂપિયા બી આપીએ આપણે યથાશક્તિ પ્રમાણે આપણે, બરાબર. એવું નહીં કે કરોડપતિ હોય તો આપણે દાન કરી શકીએ, બરાબર. આપણે જો 100 રૂપિયા હોય તેમાંથી 5 રૂપિયાનું પણ એને ખવડાવી દઈએ તો પણ એ આપણું સારું જ દાન જ કહેવાય. એ આપણું 5 લાખ જેટલું જ દાન કહેવાય, 5, બરાબર. એટલે એવું વિચારવાનું કે હું 100 રૂપિયા હોય તો ના મદદ કરી શકીએ, 5 રૂપિયાની મદદ કરી શકીએ આપણે, બરાબર. આપણી જોડે ખીચામાં 100 રૂપિયા પડ્યા હોય તો 5 રૂપિયાની મદદ કરીએ, આપણું 5 લાખ બરાબર દાન છે મિત્રો, બરાબર. તો માળીએ બહુ જોરદાર શીખવાડ્યું છે ખરેખર. માળી આ વસ્તુ દરેક લોકો કરતા થઈ જાય માળી, તો દુનિયામાં કોઈને તકલીફ નહીં પડે જીવનમાં, અને કોઈનું દુઃખ આ રીતે જે છે થોડા ઘણા પણ ભાગીદાર માળી બની શકાય. તો આ રીતે માળીની માનતા લઈ શકાય મિત્રો. તો ખ્યાલ આવી ગયો, બરાબર મિત્રો. અને છેલ્લે વિડીયો એન્ડ કરતાં પહેલાં માળીના નામે એક ગાયન પણ ગાઈ લઈશું મિત્રો, કે એ ભારત તની આ ભોમમાં ઇતિહાસને પાને ચડી, બુટીએ સવારી તું કરે ભગતો તને માં મેલડી, ભગતોના તારા દુઃખ માતા હરતી તું તો હર ઘડી, ચરને નમાવું શિષ્ય હું વંદન કરું માં મેલડી, વંદન ખૂંખારું માં મેલડી, વંદન બહુચર મેલડી. જય જય મારી ગુરુ માતા કુખાર મેલડી, બારેજાવાળી રામવાળી મેલડી. અને મિત્રો આ વિડીયોને ખૂબ શેર કરી દેજો. કુખાર મેલડીમાં તમારી બધી મનોકામના પૂરી કરી દેશે. રામ માળી રામ. અને આપણે માળીને પણ કહીશું કે તમને પણ યુટ્યુબ ચેનલમાં તમે જો અમારો વિડીયો જુઓ તો તમે પણ એક કોમેન્ટ્સ તમારી જોરદાર, તમને જેવી ગમે એવી માળી કરજો. રામ માળી રામ, જય શ્રી રામ. બોલો જોરથી, રામ માળી રામ. ચલો આપણે રામધૂન પણ એક ગાઈ લઈએ. રામ માળી રામ, રામ માળી રામ, રામ 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 બોલો રામ માળી રામ, રામ માળી રામ, રામ માળી રામ, રામ 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 બોલો રામ માળી રામ, રામ માળી રામ, રામ માળી રામ, રામ 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 બોલો રામ માળી રામ, રામ માળી રામ,
રામ માળી રામ, રામ 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 બોલો રામ માળી રામ. મારી રામ રામ, જય માતાજી. રામ માળી રામ. હે મારી કુખાર મેરડી, આપણા જે પણ ભાવિક ભક્તો છે, મારી દુખિયારા છે માં, એમનું દરેકનું ભલું કરજો માં, બધાનું ભલું કરજો. બધાના દુઃખ મારી જોવાતા નથી, નિરાધાર લોકોની ખૂબ મદદ કરજો મારી કુખાર મેરડીમાં, એ મારી પ્રાર્થના. રામ માળી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, રામ રામ માળી.